નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી વિજય વલ્લભ પાઠશાળાનો 28મો વાર્ષિક ઉત્સવની ભારે ઠાઠમાઠથી ઉજવણી કરાઈ। વડોદરા વિશ્વભરના જૈનો માટે વલ્લભ નગરી તરીકે જાણીતા છે, કારણ કે વડોદરાના જ પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજનું જૈન સમાજમાં આગવું યોગદાન છે। આજ વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજ હાલ ચાતુર્માસ માટે લગભગ જૈન સંઘમાં બિરાજમાન છે। ત્યારે શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળા દ્વારા લાલબાગ જૈન સંઘના વ્યાખ્યાન ખંડમાં 28મો વાર્ષિક ઉત્સવ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઈ હતી, એમ સંઘ અગ્રણી દિવ્યેશ દેસાઈએ જણાવ્યું હતું। દરમિયાનમાં બાળકો દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમોની વિગતો આપતા જૈન વિધિકાર હિતેશભાઈ શાહે જણાવ્યું હતું કે બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય તે માટે પાઠશાળા દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવે છે। આજના કાર્યક્રમમાં મૌન પણ બોલી ઉઠે છે નાટિકા, પાઠશાળામાં જવાના ફાયદા, ભૂલકાઓના નરુતય, લેઝિમ ડાન્સ, મોબાઈલે કેવો દાટ વાળ્યો છે તે સુંદર નાટિકા દ્વારા સમજાવ્યું હતું। આજ કાર્યક્રમના કુલ 62 બાળકોએ ભાગ લીધો હતો। આજના કાર્યક્રમમાં આખા કાર્યક્રમના મુખ્ય લાભાર્થી મુર્દુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારના શ્રેયસભાઈ તથા શ્રુતિબેન જીગરભાઈ શાહ પરિવારનું મોમેન્ટો અને માલ્યાર્પણ દ્વારા સંઘ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ માંજલપુર ખાતે શ્રી વિજય વલ્લભ જૈન પાઠશાળા આના નાના ભૂલકાઓનો એક સુંદર મજાનો કાર્યક્રમ આ લાલબાગ જૈન સંઘના ઉપાશ્રયમાં થઈ રહ્યો છે। આપણી સાથે આ પાઠશાળાનું ચાલક બળ ગણાય એવા દિવ્યેશભાઈ આપણી સાથે છે, દિવ્યેશ દેસાઈ। આપણે એમને પૂછીએ આખો કાર્યક્રમ શું છે, કેવા પ્રકારના ડ્રામા, કેવા પ્રકારના નૃત્ય અને કેવા સંસ્કરણના પાઠશાળા કરે છે એ અમારા દર્શક મિત્રો જણાવો। લગભગ છેલ્લા 28 વર્ષથી આ અમારી વિજય વલ્લભ જૈન પાઠશાળા શ્રી લાલબાગ જૈન સંઘમાં ચાલી રહી છે। જોગાનું જોગ આ વખતે ગચ્છાધિપતિ ધર્મધુરંધર સુરીજી મહારાજ સાહેબનું ચતુર્માસ છે અને રોજે રોજ અમને જેમના આશીર્વાદ મળતા રહે છે એવા પંડિત ચંદ્રોદય વિજયની કૃપા અમારી પાઠશાળા ઉપર સદાય આવતી રહે છે। આ કાર્યક્રમમાં નાના મજાના ભૂલકાઓ લગભગ 61 બાળકો આ પ્રોગ્રામમાં જોડાયા છે। વિવિધ લક્ષી કાર્યક્રમો જેમાં મૌન પણ બોલી ઉઠે છે, નાના વર્ણીય કર્મથી કેવી રીતે કર્મો બંધાય છે અને માણસ મૌન થઈ જાય છે એની એક સરસ મજાની ભૂમિકા આપનું નાટક બતાવ્યું। પછી નાના બાળકોએ આજકાલ જે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ છે, ચેટ છે એની પડોજણમાં કેટલું બધું ગુમાવી રહ્યા છે એની એક સરસ મજાની નાટિકા લગભગ 8-10 વર્ષના બાળકોએ સરસ મજાની તૈયાર કરી। સરસ મજાનું શાસન પ્રેમી ગીત એક પૂરા જોશ સાથે નાના ભૂલકાઓએ કર્યું। આવી રીતના વિવિધ લક્ષી કાર્યક્રમો આ પાઠશાળામાં થયા છે કે જેનાથી લોકોનું આકર્ષણ પાઠશાળામાં વધે એવી રીતના એક સરસ મજાના આયોજનો હજુ ચાલી રહ્યા છે। હજુ પણ 3-4 એવી સરસ મજાની નાટિકા અને કાર્યક્રમો બાકી છે કે જેમાં ખરેખર શાસન પ્રત્યેનો રાગ અને પ્રેમ વધે એવા નાટકની તૈયારીઓ ખૂબ જોરમાં। અમારી પાઠશાળાના ઋણમુક્તિ યુવાનો એનાથી પણ નીચેના યુવાનો, નીચાનો એટલા માટે કહીશ કે આજે 30 વર્ષથી ચાલતી ત્રીજી જનરેશન આવી ગઈ છે કે જે લોકો સરસ પાઠશાળામાં ભણ્યા છે એ જ બધા બાળકો આ પાઠશાળા માટે બહુ સરસ મજાની મહેનત કરી રહ્યા છે। આજના અમારા પ્રોગ્રામના મુખ્ય લાભાર્થી ખરેખર આ વ્યક્તિ માટે તો હું કહીશ એટલું ઓછું છે। આજના સાલીભદ્ર જેને હું કદાચ મારી ઉપના આપું અને એમનું જીવન જોવો તો કદાચ પુણ્ય શ્રાવકથી ઓછું નહીં એવા અમારા શ્રેયસભાઈ, મુર્દુલાબેન શાંતિલાલ પરિવાર વૈદની પણ હું ખૂબ આજે મુખ્ય લાભાર્થી બન્યા છે એવું નથી,
પણ જ્યારે જે પણ શાસનના કાર્યક્રમો છે એમાં ઉદાર દિલે એ સરસ પોતાનું યોગદાન આપતા રહે છે અને સહકાર આપતા રહે છે. એ પરિવારની આ પ્રસંગે હું ખૂબ અનુમોદના કરું છું. આપણી સાથે વેદાંત પણ છે. આ વેદાંત અત્યારે જે પાઠશાળા ચાલી રહી છે એ પાઠશાળામાં બહુ મહત્વની ભૂમિકા એ ભજવી રહ્યા છે. વેદાંત, તું શું કહીશ આ કાર્યક્રમમાં? હું છેલ્લા 15 થી 17 વર્ષથી પાઠશાળામાં એઝ અ સ્ટુડન્ટ આવું છું. છેલ્લા 15 થી 17 વર્ષથી પાઠશાળાએ મને એઝ અ સ્ટુડન્ટ મારી ધાર્મિક લાઈફ, પ્રોફેશનલ લાઈફ, પર્સનલ લાઈફ ખૂબ જ યોગદાન આપ્યું છે. હવે સમય એ હતો કે હું પાઠશાળાને જે યોગદાન મને મળ્યું છે પાઠશાળા તરફથી એને હું રિટર્ન કરું. તો 28 વર્ષ અમારા પાઠશાળાના પૂરા થયા છે. તો પાઠશાળાના 28 વર્ષ પૂરા થયા તે નિમિત્તે એન્યુઅલ ડેનું પ્લાનિંગ થયું છે. ખૂબ જ સરસ રીતે બધા પ્રોગ્રામો યોજાયા છે. હું સૌથી પહેલાં કેમ કે મારા મમ્મી પપ્પાનું કહીશ કે નાનપણથી એમની પાસે ઓપ્શન્સ હતા કે ઘણા સ્કેટિંગના ક્લાસરૂમ કે કાં તો એથ્લેટિક્સ, કરાટે, ઘણા બધા ઓપ્શન્સ હતા. પણ નાનપણથી મારા ઘરમાં એક જ વસ્તુ છે, પાઠશાળાના ટાઈમિંગ સિવાય ત્યારે જે કરવું હોય તે કર. પાઠશાળાનો ટાઈમ હંમેશા સચવાઈ જવો જોઈએ. એટલે નાનપણથી પાઠશાળા મારા હાર્ટમાં એક અલગ જ એની એક જગ્યા છે અને હું સદાય એ ઋણ ચૂકવી નથી શકવાનો. અને આવનારા સમયમાં પણ આઈ એમ ઓલવેઝ ઇન કે પાઠશાળાની જ્યાં પણ મારી જરૂર પડે હું પૂરેપૂરું યોગદાન આપવા તૈયાર છું. પાઠશાળાના કારોબારી સમિતિ અને હિતેશ સર, મોહન સર, બધા જે પણ ટીચર્સ છે એમને પણ હું આઈ એમ વેરી થેન્કફુલ ઓફ દેમ. અને હું બસ એવી આશા કરું છું કે આ લોકો ઇન ફ્યુચર પાઠશાળાને ક્યાં પણ મારી જરૂર પડે છે આઈ એમ ઓલવેઝ દેર. એ મારું યોગદાન આપવા માટે એકદમ રેડી છું અને ઈચ્છું છું. વેદાંત શાહ.